સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારોને છૂટા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતના કાપોદ્રામાં કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોનો વિરોધ સામે આવ્યો છે। સૌથી વધુ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં મોકલતા રોષ ભભૂક્યો છે। રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। રત્ન કલાકારોએ વિરોધ નોંધાવ્યો છે। કારીગરોએ 3 મહિનાનો પગાર અને ગ્રેચ્યુટીની પણ માંગ કરી છે। તે સુરતના કાપોદ્રામાં કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સૌથી વધુ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરાયો હતો। કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં મોકલતા રોષ ભભૂક્યો છે। રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। રત્ન કલાકારોએ હવે વિરોધ નોંધાવ્યો છે। કારીગરોએ 3 મહિનાનો પગાર અને ગ્રેચ્યુટીની પણ માંગ કરી છે। તે કારીગરોએ 3 મહિનાનો પગાર અને ગ્રેચ્યુટીની માંગ કરી અને વિરોધ નોંધાવ્યો છે। સુરતના કાપોદ્રામાં કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 100 થી પણ વધુ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કોઈ કારણ જાહેર કર્યા વિના જ બીજી કંપનીમાં મોકલતા રત્ન કલાકારો રોષે ભભૂક્યા છે। રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનને પણ રજૂઆત કરી છે। રત્ન કલાકારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કારીગરોએ 3 મહિનાનો પગાર અને ગ્રેચ્યુટીની પણ માંગ કરી છે। તે સુરતના કાપોદ્રામાં કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 100 થી વધુ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનને રજૂઆત કરી છે।